સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે મિત્રો કંકોડાની રેસિપી લઈને આવી ગયા છીએ મિત્રો। કંકોડાનું શાક આપણે કેવી રીતે બનાવવું તે આપણે શીખીશું મિત્રો। ચાલો જોઈએ। સૌથી પહેલાં મિત્રો આપણે કંકોડાને આપણે વાડીએ છે તો એને આપણે ઉતારવા માટે વાડીએ આવી ગયા છીએ મિત્રો। અને બહુ વરસાદ છે 2 થી 3 દિવસથી, એટલે તમે પાણી પણ જોઈ શકો છો, બધી પાણી ભરાઈ ગયું છે। અને આપણે કંકોડા ઉતારવાનું ચાલુ કરીશું મિત્રો। તમે જોઈ શકો છો એકદમ નાની સાઈઝના કંકોડા આપણે લેવાના છે શાક બનાવવા માટે। આ બધા કંકોડાના વેલા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે કંકોડા આપણે ઉતરી ગયા છે, એટલે આપણે તેને ધોઈ લઈશું વ્યવસ્થિત રીતે। ત્યાર પછી મિત્રો આપણે તેની અંદર ગાંઠિયાની ભૂકો નાખવાનો છે, એટલે ગાંઠિયાને આપણે આવી રીતે ખાવણીમાં નાખીને ખાંડી નાખશું। અને કંકોડા આપણે કમ્પ્લીટલી ધોવાઈ ગયા છે, એને આપણે આવી રીતે કંકોડાની ઉપર જે કાંટા છે તેને આપણે આવી રીતે હટાવી દેવાના છે ચાકુ વડે। બધા કંકોડાને આપણે આવી રીતે હટાવી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો ગાંઠિયાની આપણે ખાંડી રહ્યા છીએ તે, અને આ બાજુ લસણ ફોલાઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો આપણે દુકાનેથી સિંગ લાવ્યા છે, તેને આપણે ફોતરા નીકાળી લેવાના છે। અને તેનો પણ આપણે ભૂકો જ કરવાનો છે, એટલે આપણે ખાવણીની અંદર તેને પણ ખાંડી લઈશું। તમે પણ મિત્રો
આ શાક ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો કંકોડાનો મિત્રો. સિંગ આપણી મિત્રો કમ્પ્લીટ ખંડાઈ ગઈ છે, એટલે તેને આપણે હવે ગાંઠિયાના ભૂકા સાથે મિક્સ કરી લઈશું. ગાંઠિયાની જગ્યાએ તમે ફાફડીનો પણ યુઝ કરી શકો છો, તોળે આવે છે તે. અને સિંગની જગ્યાએ તમે સિંગના દાણા પણ યુઝ કરી શકો છો મિત્રો. હવે આપણે લસણ જે ફોલ્યું હતું તેને આપણે ખાવણીમાં નાખીને મરચું ખાંડી નાખશું, જેથી તેનો સ્વાદ એક અલગ જ આવે છે શાકની અંદર. અને મસાલાની અંદર આપણે ખાંડેલું મરચું એડ કરવાનું છે, એટલા માટે આપણે ખાંડેલું મરચું ખાંડ્યું છે. અને કંકોડાની અંદર આપણે જે અંદરના બી છે તેને આવી રીતે આપણે સાફ કરી લેવાના છે બધા કંકોડાની અંદર, તમે જોઈ શકો છો મિત્રો. અને તેની અંદર આપણે આ જે મસાલો બનાવ્યો છે તે આપણે કંકોડાની અંદર ભરીશું. અને ત્યાર પછી તેમાં આપણે થોડોક ગળ્યો સ્વાદ માટે આપણે તેમાં ગોળ એડ કરીશું. આવી રીતે કાપીને ગોળને પણ આપણે એડ કરી દઈશું શાકો વડે. તમારી પાસે ખાવણી હોય તો તમે ખાવણીમાં તમે પણ આવી રીતે કરી શકો છો. અને થોડુંક ખાટા મીઠા સ્વાદ માટે આપણે તેની અંદર 2 થી 3 લીંબુ એડ કરીશું. જેટલું તીખું લાગવું હોય તે તીખું રાખવું હોય એટલું આપણે ખાંડેલું મરચું એડ કરી દઈશું. આ બધી વસ્તુ આપણે થોડી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી તેની અંદર આપણે હળદર એડ કરીશું અને જીરું પાવડર એડ કરી દઈશું મિત્રો. અને થોડું સ્વાદ પૂરતું મીઠું એડ કરી દઈશું. આ બધી વસ્તુને ફરીવાર આપણે મિક્સ કરી લઈશું. અને આવી રીતે આપણે કંકોડાની અંદર ભરી લઈશું દબાવીને, જેથી કંકોડાની અંદરથી જે મસાલો છે તે બહાર ન નીકળે જાય, એટલા માટે આપણે તેને થોડુંક દબાવીને ભરવાનું છે. તમે જોઈ શકો છો બધા મિત્રો, કંકોડાની અંદર જે આપણે ગ્રેવી બનાવી છે સિંગની, ગાંઠિયાની અને તેની અંદર ગોળ છે એ બધી વસ્તુ નાખીને બનાવી છે, તે આપણે કંકોડાની અંદર ભરી લઈશું. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો વિડીયોને. મિત્રો આપણા કંકોડા બધા ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેના વઘાર માટે ચૂલો પ્રગટાવશું. થોડોક વરસાદ છે એટલા માટે ચૂલો સળગવામાં થોડીક વાર લાગી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ આપણે રેડી આવી ગઈ છે. આટલી ગ્રેવી વધી છે મિત્રો. હવે મિત્રો કમ્પ્લીટલી ચૂલો પ્રગટી ગયો છે. તપેલું થોડું ગરમ થઈ ગયું છે, એટલે તેની અંદર આપણે તમે તેલ એડ કરી દઈશું. તેલ આવી ગયું છે એટલે તેની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ બધી જેવી ફૂટી જાય એટલે તરત જ તમને એની અંદર આપણે આખું જીરું એડ કરી દઈશું. ફૂટી જાય એટલે તરત જ આપણે જે કંકોડા ભર્યા છે તે એડ કરી દેવાના છે. અને તેને થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું. એકદમ થોડા પીળા અને થોડાક તેલમાં સડાઈ જાય એવી રીતે આપણે શેડવવાના છે. ત્યાં તમાલપત્રના 5 સૂકા મરચાં અને આખા લવિંગ એડ કરીશું. આ બધી વસ્તુ થોડી વાર માટે આપણે તેલમાં છેડવવાની છે. તેવી થોડી વાર ચડી જાય બધી વસ્તુ એટલે તરત જ આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું. 3 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું શાકની અંદર, જેથી આપણા કંકોડા છે તે કમ્પ્લીટલી ચડી જાય અને કમ્પ્લીટલી આપણને તેનો સ્વાદ સારો મળે એટલા માટે. આ મિત્રો મગ છે વાડીની અંદર, તમે જોઈ શકો છો મગનો પાક વાવેલો છે. તમે જોઈ શકો છો સિંગો કેટલી આવેલી છે તેની અંદર.
અને હવે આપણે જોઈ લઈશું કે આપણા કંકોડા કેટલા ચડ્યા છે તે જે આંગળીથી દબાવીએ છીએ તો એ દબાતા નથી. હજી આપણે થોડી વાર માટે સડવા દઈશું. ત્યાર પછી તેની અંદર આપણે મરચું એડ કરી દઈશું, જે ખાંડેલું છે તે, અને જે ગ્રેવી વધી હતી તે ગ્રેવી આપણે આની અંદર એડ કરી દેવાની છે. અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. અને ફરીથી આપણે પાણી તેની અંદર એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને ચડાવશું. તો એકદમ ઘાટી ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું અને તેની અંદર જીરું પાવડર એડ કરીશું અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું મિત્રો. કમ્પ્લીટલી આપણું શાક થઈ ગયું છે મિત્રો, રેડી ખાવા માટે. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ડીશમાં બધાને ટેસ્ટ કરવા માટે આપીશું કંકોડાનું શાક. એકદમ સ્વાદિષ્ટ અને ભરપૂર માત્રામાં પ્રોટીનવાળું કંકોડાનું શાક મિત્રો. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો.